હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કેરીનો રસ. આખો વરસ કઈ રીતે સ્ટોર કરી શકાય એ હું તમને બતાવીશ. મેં અહીંયા 2 કિલો કેરી લીધી છે. એને બરાબર ધોઈ અને સાફ કરી એને આપણે ઘોળી લઈએ. હવે મેં અહીંયા પ્લાસ્ટિકનું એક સ્ટેનર લીધું છે. એકદમ ઝીણા કાણાવાળું સ્ટેનર લેવાનું છે આપણે, તેથી રસ એકદમ સ્મૂથ અને ફ્રેશ નીકળે. હવે આપણે એક એક કેરી લઈ એને નીચોડી કાઢવાની છે અને છોડા અને ગોટલાને અલગ કરી એના રસને આપણે બરાબર હલાવીને કાઢી લઈશું. જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. અને તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો મને કોમેન્ટ કરી જરૂરથી બતાવશો. આ રીતે આપણે કેરીનો રસ બધો ભેગો કરી લેવાનો છે. આ તમે જોઈ શકો છો, એકદમ પાતળો અને સ્મૂથ રસ નીકળે છે. એકદમ ફ્રેશ રસ તાજો રહી શકે આખું વરસ એ માટે આપણે એને પ્લાસ્ટિકની ઝીપલોક બેગમાં ભરી દઈએ. તમે કોઈ એરટાઇટ કન્ટેનરમાં પણ ભરી શકો છો. હવે મેઇન મુખ્ય કામ એ છે કે એમાંથી આપણે બધી એર છે એ બહાર કાઢી નાખવાની છે. થોડી જગ્યા રહેવા દઈને આપણે આખું એને દબાવીને બધી એર બહાર કાઢી નાખશું. તેથી કરીને આપણો રસ બગડે નહીં, આખું વરસ સુધી એ સારો રહી શકે. હવે આપણે એને ઝીપલોકમાં બરાબર બંધ કરી પેક કરી ફ્રીઝરમાં મૂકી દઈશું. જ્યારે ઉપયોગમાં લેવો હોય ત્યારે